ખરેખર તો વ્યાસજીએ ભાગવતજીના મારફતે જે ઉપદેશ આપવો છે, જે સંદેશો આપવો છે, જે ભાવ પ્રગટ કરવો છે, એ આ ભાગવતજીના પહેલા જ શ્લોકમાં જે ઉપદેશ કરવો છે, જે ભાવ પ્રગટ કરવો છે, જે સંદેશ આપવો છે ને, એ પહેલા જ શ્લોકમાં આપી દીધો. બાકીના 17,999 શ્લોક આ પહેલા શ્લોકનું વિષય વિસ્તાર છે. એનો વિસ્તાર છે. કહેવાનું હતું ને એક જ શ્લોકમાં કહી દીધું. ભાગવતજીના 18,000 શ્લોક છે. ભાગવતજીની પોથી કેટલી વિશાળ છે અને કેટલી ગહન છે, હું તમને અંદાજો આપું. 18,000 શ્લોકો છે. ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનનો જે મોહ નષ્ટ કર્યો છે, અર્જુનના જે સંશયનો નિવારણ કર્યો છે, એના માટે સ્વયં ભગવાનની જે વાણી પ્રગટ થઈ છે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધના પ્રથમ દિવસે, એ છે શ્રીમદ ભગવદ ગીતા. આ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. આ બંને ગ્રંથોમાં બહુ ફરક છે. श्रीमद भगवद गीता स्वयं भगवान के मुख से गाई गई है. गीता यानी गीत जो गाया जा सके वैसा. स्वयं भगवान ना मुखे गवायेली गीता. અને ભાગવત એટલે જેમાં ભગવાન વિશે ગવાયું છે એ ભાગવત. ઘણો ફરક છે આ બે ગ્રંથની તાસીરમાં. ગીતાનો ગાનારો સુદર્શન ચક્રધારી શ્રી કૃષ્ણ છે. સમજો, गीता के गवैया सुदर्शन चक्रधारी श्री कृष्ण है. द्वारिकाधीश है, पुख्त છે, મેચ્યોર્ડ છે, રાજનીતિજ્ઞ છે, પોલિટિકલ સ્કોલર છે. ગીતાના ગાનાર શ્રી કૃષ્ણમાં રણનીતિઓના દાવપેચ પણ છે. ધર્મ સંસ્થાપનાર્થાય, એના માટે ધર્મ યુદ્ધ કરવું છે તો એના માટે દાવપેચ. અને ભગવાને યુદ્ધના મેદાનમાં શસ્ત્ર આમ જોઈએ તો ઉપાડ્યું નથી. આમ તમે આખા 18 દિવસના મહાભારતનું યુદ્ધ જુઓ, 18 દિવસ ચાલેલું. 18 દિવસના યુદ્ધમાં ભગવાને એકેય વખત શસ્ત્ર ઉપાડ્યું નથી. પણ અહીંયાથી જે રણનીતિઓ ઘડી છે, મોટા મોટા રથીઓને, મહારથીઓને, મોટા મોટા શસ્ત્ર આયુધો ધારણ કરનારા યોદ્ધાઓને માત્ર ને માત્ર પોતાની રણનીતિ પરાસ્ત કર્યા છે. અને ખરેખર તો શ્રી કૃષ્ણ પાંડવોના પક્ષે ન હોત તો પાંડવોનો વિજય થાત કે કેમ, એમાંય આપણને શંકા છે. समझो, एमां આપણને શંકા છે कि जो श्री कृष्ण पांडव के पक्ष में नहीं होते तो पांडव युद्ध जीतते नहीं, शायद नहीं. नक्की नो कहेवाय. कारण के हामे जुओ तमे बधा बहु बळिया हता. पितामह भीष्म, गुरु द्रोण, कृपाचार्य, स्वयं दुर्योधन, दुशासन, महावीर कर्ण. आ तो मोटा मोटा ना नाम लઉં છું જે એકદમ પ્રભાવી હોય એવા. જે એકદમ પ્રભાવી હોય એવાના એટલા નામ. પાંડવોના પક્ષમાં પ્રભાવી યોદ્ધામાં કોણ છે? 2 જ જણા, ભીમ અને અર્જુન. 5 પાંડવ ખરા, 5 ભાઈઓ ખરા, પણ 5 ભાઈઓમાં તમે યુદ્ધ કૌશલ્ય તમે જુઓ, યુદ્ધ કૌશલ્ય જુઓ કે શસ્ત્ર અસ્ત્રની વિદ્યા જુઓ તો 2 ભાઈઓની જ વખણાય છે ને. પ્રખ્યાત કોની? ભીમની ગદા અને અર્જુનનો ગાંડીવ. આ 2 યોદ્ધાઓનું યુદ્ધ કૌશલ્ય વખણાય છે. યુધિષ્ઠિરનું યુદ્ધ કૌશલ્ય વિશે બહુ જાજી ચર્ચા નથી. આ ભાલો ને બધું વાપરે,
પણ એના વિશે કોઈ મહાનતાની વાતો કથાઓમાં ગવાઈ નથી. નકુલ સહદેવની કાંઈ યુદ્ધની વીર હશે એની કોઈ મનાઈ નહીં, પણ જે કૌશલ્યની વાત આવે એવું કૌશલ્ય નહીં. તો 2 જ જણા અને આ બાજુ આવડી લાઈન છે. એકલા શ્રી કૃષ્ણએ પોતાની રણનીતિઓ વડે ધર્મના યુદ્ધનો, ધર્મનું પલડું જીતે, ધર્મનો પક્ષ જીતે એના માટે પોતાની ચક્રવ્યૂહથી, પોતાની રણનીતિથી પાંડવોને વિજય અપાવ્યો છે. અને આમ જોઈએ ને તો શ્રી કૃષ્ણ અવતારની આખી લીલા જોઈએ અને ભગવદ્ ગીતામાં સુંદર મજાનો વિભૂતિ યોગનું ભગવાન દર્શન કરાવે છે. ભગવાન પોતાની અલગ અલગ વિભૂતિઓનું દર્શન કરાવે કે વૃક્ષમાં હું પીપળો છું, પશુમાં હું સાવજ સિંહ છું, નદીઓમાં ગંગા છું, પહાડોમાં હિમાલય છું. આવી રીતે ભગવાન પોતાની અલગ અલગ વિભૂતિઓનું દર્શન કરાવે છે.